દિલ્હીના જંતર મંતર ખાતે દેશવ્યાપી પરીક્ષા નીટમાં થયેલી ગેરરીતિઓ અને પેપર લીકની ઘટનાઓ સામે અવાજ ઉઠાવી રહેલા શાંતિપૂર્ણ પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા કરવામાં આવેલા કથિત બળપ્રયોગ અને લાઠીચાર્જના ઘેરા પ્રત્યાઘાત કચ્છ જિલ્લામાં પણ પડ્યા છે। ભુજ સ્થિત ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના મુખ્ય પ્રવેશ દ્વાર બહાર મોટી સંખ્યામાં એકઠા થયેલા વિદ્યાર્થીઓએ સાંકેતિક વિરોધ પ્રદર્શન યોજીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। સોનમ વાંગચુક તથા દિલ્હીમાં આંદોલન ચલાવી રહેલા યુવાનોના સમર્થનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ કાળા કપડાં અને કાળી પટ્ટી ધારણ કરી શિસ્તબદ્ધ રીતે ધરણા પર બેઠા હતા। વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થી નેતા શિવાજી સિજુ અને કાયદા વિદ્યા શાખાની વિદ્યાર્થીની સમેજા મુસ્કાને જણાવ્યું હતું કે દિલ્હીમાં પોતાના ન્યાયિક હકો માટે લડી રહેલા નિર્દોષ વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા આચરવામાં આવેલી બર્બરતા કડક શબ્દોમાં વખોડવા લાયક છે। તેમણે આરોપ લગાવ્યો હતો કે પેપર લીક કરનારા સામાજિક તત્વો સામે કડક પગલાં ભરવામાં અસમર્થ રહેલી સરકાર અને તંત્ર પોતાનો નિષ્ફળતા છુપાવવા માટે નિર્દોષ વિદ્યાર્થીઓ પર દમન ગુજારી રહ્યું છે। વિદ્યાર્થીઓએ દેશના કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આ પરિસ્થિતિની નૈતિક જવાબદારી સ્વીકારીને તુરંત જ પોતાના પદ પરથી રાજીનામું આપે તેવી સ્પષ્ટ માંગ કરી હતી। વારંવાર બનતી પેપર લીકની ઘટનાઓથી યુવાનોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે અને તેનાથી સતત મહેનત કરતા પરીક્ષાર્થીઓમાં ભારે નિરાશા વ્યાપી ગઈ છે। જો શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે અને પેપર લીકના મુખ્ય સૂત્રધારો સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં સમગ્ર દેશ અને રાજ્યભરમાં વિદ્યાર્થીઓ દ્વારા વધુ ઉગ્ર આંદોલન, ઉપવાસ અને ધરણા કાર્યક્રમો હાથ ધરવામાં આવશે। પ્રદર્શનના અંતે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓએ દેશના તમામ યુવાનોને આ ન્યાયિક લડતમાં એકજૂથ થઈને શાંતિપૂર્ણ રીતે સમર્થન આપવા આહવાન કર્યું હતું। આજે કચ્છ યુનિવર્સિટી ખાતે કચ્છ જિલ્લામાંથી તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનો અમે એકઠા થયા છીએ। હાલ દિલ્હી જંતર મંતર પર જે પ્રોટેસ્ટ ચાલુ છે એ પ્રોટેસ્ટને સમર્થન આપવા માટે અમે સૌ વિદ્યાર્થીઓ એકઠા થયા છીએ। દિલ્હીમાં જે વિદ્યાર્થીઓ ઉપર બર્બરતા ગુજારવામાં આવી અને વિદ્યાર્થીઓને જે પોલીસ દ્વારા બેરહેમીથી મારવામાં આવ્યો એની કડી નિંદા કરીએ છીએ અમે અને એને સખત શબ્દોમાં વખોડીએ છીએ। ખરેખર જો સરકાર આટલી જ કડક છે એવું બતાવે છે તો જે પેપર લીક કર્યું છે એના ઉપર તમે આટલી બર્બરતા ગુજારો ને, તમે વિદ્યાર્થીઓને ઢોર મારો છો અને વિદ્યાર્થીઓના આંદોલનને કચડી નાખવા માટે તમે વિદ્યાર્થીઓ ઉપર બળ પ્રયોગ કરો છો તે ખરેખર બહુ યોગ્ય નથી। જો સરકાર ધારે તો આ પેપર લીકની ઘટનાઓ બનતા અટકાવી શકતી હોત। સરકાર ધાર્યું હોત તો વિદ્યાર્થીઓ લાખો વિદ્યાર્થીઓને જંતર મંતર ઉપર એકઠા થતાં પણ રોકી શકતી હોત, પરંતુ એક શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના કારણે તેઓ વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ કરે છે। ખરેખર એમણે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપી દેવું જોઈએ અને ધર્મેન્દ્ર પ્રધાનમાં પણ થોડી ઘણી હવે શરમ બચી હોય તો એણે સામેથી રાજીનામું આપી દેવું જોઈએ, કારણ કે લાખો વિદ્યાર્થીઓ એમનો વિરોધ કરી રહ્યા છે। દેશભરમાંથી આ વિરોધ થઈ રહ્યો છે। આવો વિદ્યાર્થીઓ ઉપર જે લાઠીચાર્જ વરસાવવામાં આવ્યો છે એનું અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ ઘટનાને અને સૌ વિદ્યાર્થીઓને હું આહવાન કરું છું કે તમે સૌ પોતપોતાની જ્યાં પણ જિલ્લામાં એકઠા થઈ અને આ શાંતિપૂર્ણ પ્રદર્શનમાં ભાગ લો અને આ આંદોલનને સમર્થન આપો। ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું જ્યાં સુધી નહીં આપે ત્યાં સુધી આ ધરણા પ્રદર્શન, આ ઉપવાસ આંદોલનો, તમામ આંદોલનો ચાલતા રહેશે અને હવે જો સરકારના પેટનું પાણી નહીં હાલે તો વિદ્યાર્થીઓ આક્રોશમાં આવી અને આનાથી પણ વિશેષ કાર્યક્રમો આપશે અને વધારે આંદોલનો કરશે। દિલ્હીમાં જંતર મંતરમાં જે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે એના સમર્થનમાં આજે અમે બધા ભેગા થયા છીએ। સોનમ સર ને એ બધાના અમે સમર્થનમાં છીએ। આજે એ નીટનો પેપર લીક થયો, કાલે લોનો પર કોઈ પણ પેપર લીક થઈ શકે છે, તો એની વિરુદ્ધ આજે અવાજ નહીં ઉપાડીએ અમે તો કાલે અમારી પર વારી આવી શકે છે। એટલે એની જગ્યાએ આજે અમે પોતાને રાખી અને એમને સમર્થન કરીએ છીએ સોનમ સરને કે આગળથી આવું કંઈ ન થાય અને ધર્મેન્દ્ર પ્રધાન એ પોતે કંઈ કરી ન શકતા હોય તો એમને રાજીનામું આપી દેવું પડે, કેમ કે આવા શિક્ષણ મંત્રી જ આવું બધું કરશે, એ બધા આવું કરશે તો પછી ભવિષ્ય છોકરાઓનો ક્યાં જશે। અત્યારે તો અમે 20-25 જણા એટલા આસપાસ છીએ, પણ હજી બધાને એટલાને ખબર નથી। એ બધાને ખબર પડે એટલે વધારે પણ થઈ શકે છે। બીજા વિદ્યાર્થીઓને પણ એ અપીલ કરશું કે તમે એમની જગ્યાએ પોતાને રાખીને જુઓ। એમનું પેપર લીક થયું તો તમારું પણ થઈ શકે છે, તમે પણ એક સ્ટુડન્ટ છો, ભવિષ્યમાં તમને કાંઈ બનવું હશે તો તમારો એ પેપર લીક થાય તો એ તમારા માટે બધા માટે છે। જે બધા ભેગા થયા છે એ બધા આપણા માટે ભેગા થયા છે, તો એમને બધાને સમર્થન કરો।